આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાં ગુનાખોરી અસામાજિક તત્વો પર લગામ કસવા માટે સુરત એસઓજીએ એક મોટી અને કડક કાર્યવાહી શરૂ કરી રેમ્બો 2 શરૂ કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત શહેરમાં ઘાતક હથિયારો લઈને ફરતા અસામાજિક તત્વો પર પોલીસે સપાટો બોલાવ્યો છે। ઓપરેશન રેમ્બો 2 અંતર્ગત એસઓજીએ ગઈકાલે રાત્રે ખંજર, ગુપ્તી, રેમ્બો છરી, ચપ્પુ જેવા ઘાતક હથિયારો સાથે જે ફરતા હતા એવા 45 ઇસમોને ઝડપી પાડ્યા છે। તદુપરાંત તડીપાર ભંગ જે છે એના 4 કેસો કરેલા છે। નાસ્તા ફરતા 3 આરોપી મળી આવ્યા છે। એમ ટોટલ 52 જે આરોપીઓ છે એને ઝડપી પાડ્યા છે। આ 52 આરોપીની અંદર તમામ પોલીસ સ્ટેશનની અંદરથી રાંદેર, લાલગેટ, અઠવા, વેસુ, વરાછા, અશ્વિની કુમાર એમ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી એને ઝડપવામાં આવે છે। અને ગૌવંશના માંસની હેરાફેરીના ગુનામાં નાસ્તા ફરતા 2, એનડીપીએસના ગુનામાં નાસ્તો ફરતો 1, તડીપાર ભંગના 4 અને જીપી 135ના 45 જે છે એ કેસો કરવામાં આવ્યા છે। અને આવા જે કુખાર આરોપીઓ જાહેરમાં ફરતા હોય અને ભયનું વાતાવરણ ઊભું કરે અને ગુનાઓ ન આચરે એના માટે સમગ્ર શહેરમાં આ ડ્રાઈવ ચાલી રહી છે। અને ડ્રાઈવ અંતર્ગત એસઓજીએ ઓપરેશન રેમ્બો 2 અંતર્ગત આ તમામ ઇસમોને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરેલ છે।